રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશભરમાં રામોત્સવની ઉજવણી ચાલી રહી છે। ગુજરાતમાં પણ હર્ષભેર પર્વની ઉજવણી થઈ રહી છે। ક્યાંક ભગવાનની શોભાયાત્રા નીકળી તો ક્યાંક મંદિરોમાં ભજન કીર્તન કરવામાં આવ્યા। ગુજરાતીઓએ સંદેશ ન્યૂઝના માધ્યમથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નિહાળ્યો। અયોધ્યામાં થયેલા રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ખાલી અયોધ્યા પૂરતો સીમિત નથી, દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ગુજરાતીઓ પણ રામ ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ કરોડો લોકોએ ટીવીના માધ્યમથી નિહાળ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદના શીલજ ગામે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો જીવંત પ્રસારણ નિહાળવા પહોંચ્યા હતા, જ્યાં એક સાથે અનેક લોકોએ પડદા પર અવધના રાજાના દર્શન કર્યા હતા। સંદેશ ન્યૂઝ પરના મહાકવરેજનો પણ ગુજરાતીઓએ લહાવો લીધો હતો। વડોદરા સહિત જુદા જુદા ઠેકાણે સંદેશ ન્યૂઝના માધ્યમથી ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાનો પર્વ નિહાળ્યું। રામ ભજન સાથે રમઝટ બોલાવી ભક્તો રામમય બન્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં આ પર્વની ઉજવણી કરી હતી અને રસ્તા પર વાહન ચાલકો અને રાહદારીઓને લાડુ ખવડાવ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે આ અવસરને હજારો લાખો કાર સેવકોની ધૈર્યતાનો અંત પૂરો થતો ક્ષણ ગણાવ્યો હતો અને કહ્યું હતું, આખા દેશને તેમની અપેક્ષા મુજબનું રામ મંદિર મળ્યું। એ જે અપેક્ષા હિન્દુ સમાજની હતી એ પણ આજે પૂર્ણ થઈ છે। આખા દુનિયામાં બનેલા મંદિરોમાં શ્રેષ્ઠ મંદિરો પૈકીનું આ એક મંદિર એનું નિર્માણ થયું છે અને કદાચ સૌથી વધુ શ્રદ્ધા રાખવાવાળા લોકો તમને આ મંદિર માટે જોવા મળશે। એમને એક સંતોષની લાગણી એમના જીવનમાં અનુભવી રહ્યા છે। 1991માં કેટલાય કાર સેવકોએ પોલીસના દંડા ખાધા હતા, જેલમાં પણ ગયા હતા। વિપક્ષી પાર્ટીઓ કે જે ભગવાન રામમાં શ્રદ્ધા રાખતી નહોતી એવા લોકોના જુલમો પણ સહન કર્યા હતા। આજે એમની આતરડી ઠરી છે। એમને પણ એમના જીવતા જેવું રામ મંદિર બનવાને કારણે એમનો એક સંતોષની લાગણી સાથે એમનો જીવનનો ધ્યેય પૂરો થયો છે એ પ્રકારની લાગણી એવો પણ વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાતના વિવિધ મંદિરોમાં પણ ઉજવણીઓ જોવા મળી। સુરત, અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। મંદિરોમાં ભજન કીર્તન, ઢોલ નગારા, નાચગાન સાથે મહાઉત્સવની ઉજવણી થઈ હતી। આ પાવન પર્વની ઉજવણી કરતા લોકોએ ઠેર ઠેર પ્રભુ શ્રીરામની શોભાયાત્રાઓ કાઢી હતી। અમદાવાદ શહેરમાં જુદા જુદા સોસાયટી તેમજ જુદા જુદા વિસ્તારમાં શોભાયાત્રા જોવા મળી હતી, તો બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ શોભાયાત્રાએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। જામનગરના ગુંગાવ ગામે પણ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તો કિન્નર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતની દરેક સોસાયટી, દરેક શેરી તેમજ દરેક વિસ્તારમાં આ પર્વની ઉજવણી જોવા મળી હતી। ગુજરાતના ગામડાઓમાં પણ રામ ભક્તિની છોડ ઉડી હતી। છોટાઉદેપુરના રામજી મંદિરમાં પણ વિશેષ અનુષ્ઠાન કરી મહાઆરતી બાદ આતશબાજી કરી પ્રાણ પ્રતિષ્ઠા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, તો કેટલાક કાર સેવકોએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતા ઉઘાડા શરીરે પૃથ્વીને દંડવત કરી આકરા અનુષ્ઠાન કરી મંદિર પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા। કલાનગરી વડોદરામાં કળાના માધ્યમથી રામવંદના જોવા મળી હતી। વડોદરામાં ફાઇન આર્ટ્સના કલાકારોએ પ્રભુના બાળ સ્વરૂપની વિવિધ પેઇન્ટિંગનું પ્રદર્શન યોજ્યું હતું, તેમજ 32 જેટલી રંગોળીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું। અયોધ્યાની સાથે આજે આખું વિશ્વ પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય દિવ્ય ક્ષણનું સાક્ષી બન્યું છે। ગુજરાતમાં પણ ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવી હતી।
પ્રભુ શ્રીરામના પધાર્યાનો આનંદ અને ઉલ્લાસ દરેક ગુજરાતીના ચહેરા પર જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.